નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સર્વનું સ્વાગત કરું છું. આપણે બીજું પ્રકરણ જોઈ રહ્યા છીએ, અનુમાનના નિયમ. આગળના વિડીયોની અંદર આપણે જોયું હતું અનુમાનના નિયમો, એનું રૂપ, કયા નામથી ઓળખવામાં આવે છે ને એને ટૂંકમાં શું કહેવામાં આવે છે. મેં તમને આગળના વિડીયોની અંદર કીધેલું કે આ 8 અનુમાનના જે નિયમો છે એ તૈયાર કરી દેવા. જો એ 8 નિયમો આવડશે તો જ તમે આગળ જે રૂપલક્ષી સાબિતી આવે છે તેમજ આગળના જે ટોપિકો આવે છે એમાં ખ્યાલ આવશે. નહીં તો આગળના ટોપિકની અંદર કંઈક ખ્યાલ આવશે નહીં. તો જેમ બને એમ નિયમો, એનું રૂપ, એને ટૂંકમાં શું કહેવામાં આવે છે એ તૈયાર કરવાનું. આગળ જઈશું એટલે સ્થાનાપતિ નિદર્શન આવશે, એ પણ તૈયાર કરવું પડશે. પહેલાં રૂપ આવડવા જરૂરી છે. કોઈ પણ સમયે તમને પૂછવામાં આવે કે એમપી, કંજ, એડ, સિમ્પ રૂપ બોલો તો આવડવું જોઈએ. અને કયા નામે ઓળખવામાં આવે છે. હવે કે એચએસનો નિયમ છે તો એનું રૂપ પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી આર છે. એને સોપાધિક સંવિધાનના નામે ઓળખવામાં આવે છે. આ રીતે આવડવું જોઈએ. આજે આપણે આ વિડીયોની અંદર આપણે નિયમો તો આગળ જોઈ ગયા છે, તો ફરીથી આપણે નિયમો પર જઈશું અને નિયમોને રજૂઆત, નિયમની આપણે જે સમજૂતી છે એ કઈ રીતે આપવાની છે એ આપણે જોઈશું. આની અંદર અનુમાનના જે નિયમો છે એમાં એનું કથન કઈ રીતે લખવાનું છે, સમર્થન કઈ રીતે લખવાનું છે, સત્યતા કોષ્ટકની રચના કઈ રીતે કરવાની છે, પ્રામાણ્ય કઈ રીતે નક્કી કરવાનું છે અને ટૂંકમાં શું કહેવામાં આવે છે. એ નિયમને ટૂંકમાં સંક્ષેપની અંદર શું કહેવામાં આવે છે. આટલું વસ્તુ આપણને આ નિયમોનું આવડવું જરૂરી છે. આ જે છે કથન, સમર્થન, સત્યતા કોષ્ટક, પ્રામાણ્ય, સંક્ષેપની સમજૂતી, એટલે અનુમાનના નિયમોની સમજૂતી. આ સમજૂતી વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાતી નથી. પ્રથમ પરીક્ષા અને બીજી પરીક્ષાની અંદર પૂછાય છે. તો એના લગતી તૈયારી રાખવાની. 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે પ્રથમ અને બીજી પરીક્ષાની અંદર. વાર્ષિક પરીક્ષાની અંદર લગભગ પૂછાતું નથી હોતું. જોઈએ આપણે આગળ જોઈએ પહેલાં મારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરી અને શેર કરજો, જેથી મારા આ વિડીયો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને એ પણ લાભ લઈ શકશે. આપણે આગળ જોઈએ તો અનુમાનના જે નિયમો છે, 8 નિયમો છે. આ 8 નિયમો એ ફરીથી આપણે જોઈ લઈએ છીએ કે પહેલો જ નિયમ છે એમપીનો નિયમ છે. એમપીના નિયમને કયા નામે ઓળખવામાં આવે છે? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગને સ્વીકારને લગતો નિયમ. એનું રૂપ છે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ છે. બીજો નિયમ છે એમટીનો નિયમ છે. ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ છે. એનું રૂપ છે પી શરતી ક્યુ, નિષેધ ક્યુ, તેથી નિષેધ પી છે. તો જો ક્યુ છે ઉત્તરાંગ છે તો ક્યુનો શું કર્યો? નિષેધ. પી એ પૂર્વાંગ છે તો પૂર્વાંગનો પણ શું કર્યો? નિષેધ કર્યો છે. તો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ છે, એનાથી વિરુદ્ધમાં ઉપરનો નિયમ છે પૂર્વાંગનો સ્વીકાર અને ઉત્તરાંગનો સ્વીકાર છે. ત્રીજો નિયમ છે સોપાધિક સંવિધાનને લગતો નિયમ છે. એને એચએસના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એનું રૂપ છે પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી આર છે. ચોથો નિયમ વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ છે. એને બીજા નામે પણ ઓળખવામાં આવે છે એક વિકલ્પના નિષેધ પરથી બીજા વિકલ્પના સ્વીકારને લગતો નિયમ. એક વિકલ્પના નિષેધ પરથી બીજા વિકલ્પના સ્વીકારને લગતો નિયમ છે, વૈકલ્પિક સંવિધાન તરીકે ઓળખવામાં આવે છે. એને ટૂંકમાં ડીએસના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એના રૂપ 2 બનશે, પી વિકલ્પન ક્યુ, નિષેધ પી, તેથી ક્યુ. અને બીજો રૂપ છે પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, તેથી પી છે. જો આમાં એક વિકલ્પન, અહીંયા પીનો શું કર્યો? નિષેધ, તો બીજા વિકલ્પનો શું કર્યો? સ્વીકાર કર્યો છે. અહીંયા ક્યુનો નિષેધ કર્યો છે તો પીનો શું કર્યો? સ્વીકાર કર્યો છે. એટલા માટે એક વિકલ્પના નિષેધ પરથી બીજા વિકલ્પનો સ્વીકારને લગતો નિયમ છે. પાંચમો નિયમ છે
વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ છે, એને ટૂંકમાં સીડીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આમાં 4 જે PQRS આમ 4 પરિવર્તીઓ આવશે એની અંદર, જેમાં પહેલા 2 શરતી અને બીજા 2 વિકલ્પન આવશે. એટલું યાદ રાખવાનું, હંમેશા પહેલા 2 શરતી હશે, બીજા 2 વિકલ્પન હશે. તો એનું રૂપ છે P શરતી Q, R શરતી S, 4 પરિવર્તી PQRS આવશે. પછી ત્રીજું વિધાન છે શું બનશે? પહેલા 2 શરતીના પૂર્વાંગો બનશે, તો P અને R એ ત્રીજું વિધાન બનશે, P વિકલ્પન R. અને ચોથું ફલિત વિધાન છે પહેલા 2 શરતીના ઉત્તરાંગો બનશે, તો Q વિકલ્પન S એ ફલિત વિધાન છે. અહીંયા આપ્યું છે કે ત્રીજું વિધાન એ પ્રથમ 2 શરતીના પૂર્વાંગો અને ફલિત વિધાન એ પ્રથમ 2 શરતીના ઉત્તરાંગો આવે છે. છઠ્ઠો નિયમ સરલીકરણને લગતો નિયમ, અને ટૂંકમાં સિમ્પના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. સરલીકરણના નિયમ ને બીજી રીતે આપણે કહીએ તો છૂટું પાડવું. સરલીકરણનો નિયમ એટલે છૂટું પાડવું. અહીંયા P સમુચ્ચય Q સમુચ્ચય સ્વરૂપરી કારક હોય, કોઈ પણ જટિલ સંયુક્તની અંદર સમુચ્ચય સ્વરૂપરી કારક હોય તો આપણે બંને બાજુના વિધાનને છૂટા કરી શકીએ છીએ. P સમુચ્ચય Q હોય તો P ને પણ અલગ કરી શકાય, P સમુચ્ચય Q હોય તો Q ને પણ અલગ કરી શકાય છે. સાતમો નિયમ સમુચ્ચયને લગતો નિયમ, એને ટૂંકમાં કંજના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ કંજનો નિયમ એ છે કે કંજક્શન એટલે કે ભેગું કરવું. આ સરલીકરણના નિયમમાં શું છે? છૂટું પાડવું. અહીંયા ભેગું કરવું છે, જોઈન્ટ કરવું. P અને Q 2 વિધાનો અલગ અલગ આપેલા હોય તો સમુચ્ચય તાર્કિક કારકથી બંને વિધાનને જોડી શકાશે, બીજા કારકથી નહીં જોડી શકે. વિકલ્પન શરતી, દ્વિશરતી એનાથી જોડી નહીં શકાય. સમુચ્ચય કારકથી જ 2 વિધાનને જોડી શકાશે અને એને ટૂંકમાં કંજના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આઠમો નિયમ છે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ છે, એડિશન એટલે કે એડના નિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. કોઈ એક વિધાન આપેલું હોય અને બીજું વિધાન આપણને જોતું હોય, એ કોઈ જગ્યાએ આપણને દલીલની અંદર હોય નહીં અને એ વિધાન મૂકવાનું થાય તો અહીંયા આગળ વિકલ્પન તાર્કિક કારક મૂકી અને અહીંયા કોઈ પણ વિધાન આપણે એડ કરી શકીએ છીએ. P જે મૂળ વિધાન છે એ મૂળ વિધાનની સાથે આપણે વિકલ્પન કરી અને બીજું એડ ગમે તે વિધાન કરી શકીએ છીએ. તો આ 8 નિયમો, એનું નામ, એનું રૂપ અને ટૂંકમાં શું કહેવાય છે એ આપણને આવડવું જોઈએ. હવે એની આપણે રજૂઆત કથન, સમર્થન, સત્યતા પુસ્તક, પ્રામાણ્ય અને ટૂંકમાં કઈ રીતે થાય છે એ જોઈએ આપણે. પહેલો જ નિયમ છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ છે. એને ટૂંકમાં શું કહેવામાં આવે છે? એમપીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એમપીના નિયમથી એને ઓળખવામાં આવે છે. એનું કથન જોઈએ. કથનની અંદર જો એનું રૂપ છે એ પ્રમાણે જ કથન આવશે. કથનની અંદર કેપિટલ અક્ષરો લખવાના રહેશે, સ્મોલ લખશો તો માર્ક્સ મળશે નહીં. જો P શરતી Q અને P આ 2 વિધાનો આપેલા હોય તો તેમાંથી Q વિધાન નિષ્પન્ન કરી શકાય છે. અમુક ટાઈમ પ્રશ્ન પણ પૂછાય છે, વિભાગ B ની અંદર પ્રશ્ન પૂછાય છે તમને કે એમપીના નિયમનું કથન લખો, એવું પૂછાય. એમપીના નિયમનું સમર્થન લખો, કોઈ પણ નિયમ છે 8 8 એનું કથન લખો, સમર્થન લખો, એવું પૂછાય છે 1 માર્ક્સની અંદર. તો તમે સરળતાથી લખી શકશો. તો કથનની અંદર શું છે? રૂપ આવડતું હશે તો કથન લખતા આવડશે. જો P શરતી Q અને P આ 2 વિધાનો આપેલા હોય તો એમાંથી કયું વિધાન? Q વિધાન નિષ્પન્ન કરી શકાય છે. સમર્થન છે કે જો P શરતી Q અને P શરતી Q અને P બંને વિધાનો કેવા હોય? સત્ય હોય તો Q વિધાન પણ સત્ય જ હોય છે. કેમ કે જો P શરતી Q એ વિધાન સત્ય હોય તો એનું પૂર્વાંગ P સત્ય હોય અને શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે જોઈએ તો એનું ઉત્તરાંગ Q અસત્ય હોઈ શકે નહીં. અર્થાત Q કેવું હોવું જોઈએ? સત્ય જ હોવું જોઈએ. એનું રૂપ છે P શરતી Q P તેથી Q, એનું રૂપ લખી દેવાનું છે. પછી સત્યતા કોષ્ટક છે. તો સત્યતા કોષ્ટકની અંદર અહીંયા આગળ 2 આધાર વિધાનો છે, તો પ્રથમ આધાર વિધાનનું એક કોષ્ટક, બીજા આધાર વિધાનનું એક કોષ્ટક આવશે અને ફલિત વિધાન આવશે. એ રીતે આપણે સાબિત કરવાનું થશે. તો અહીંયા આગળ Q છે તો TF મૂકી દેવાના, 2T 2F મૂકી દેવાના. પછી P શરતી Q છે પહેલું આધાર વિધાન, પછી બીજું આધાર વિધાન P છે, ફલિત વિધાન Q છે. તો એનું પ્રામાણ્ય તમે જો બંને આધાર વિધાનો સત્ય હશે એનું ફલિત વિધાન કેવું હશે? સત્ય જ હશે. જો અસત્ય હશે તો આ રૂપ કેવું ગણાશે? અપ્રમાણભૂત ગણાશે. પણ અનુમાનના જે 8 8 નિયમો છે એના જે રૂપો છે એ કેવા રૂપો છે? પ્રમાણભૂત દલીલના રૂપો છે. એ ક્યારેય 8 8 રૂપો છે એમાંથી એક પણ રૂપ અપ્રમાણભૂત નથી. 8 8 પ્રમાણભૂત દલીલના રૂપો છે. તો જો અહીંયા આપ્યું છે આપણને આધાર વિધાન કેવું? સત્ય છે. અહીંયા આધાર વિધાન, બંને આધાર વિધાનો સત્ય છે, એનું ફલિત વિધાન કેવું છે?
સત્ય જ છે. જો બંને આધાર વિધાનો, 3 આધાર વિધાનો હોય, 1 આધાર વિધાન હોય, એનું આધાર વિધાનો જો સત્ય હોય અને ફલિત વિધાન કેવું હોય, અસત્ય હશે, તો એ રૂપ કેવું ગણાશે, અપ્રમાણભૂત ગણાશે. તો આમાં આપણે જોઈએ તો 2 આધાર વિધાનો અહીંયા સત્ય છે, એનું ફલિત વિધાનમાં કેવું છે, સત્ય જ છે. બીજા 2 આધાર વિધાનો સત્ય છે ના. તો આ દલીલનું રૂપ કેવું છે, પ્રમાણભૂત છે. અને એને ટૂંકમાં શું કહેવામાં આવે છે, એમપીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીજા નિયમ પર જઈશું. બીજો નિયમ છે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ છે. એનું જે રૂપ છે, એનું રૂપ એના આધારે આપણે કથન સમર્થન લખીશું. તો જો અહીંયા કથન આપેલું છે કે જો પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ આ 2 વિધાનો આપેલા હોય તો તેમાંથી નિષેધ પી વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. એનું રૂપ છે પી શરતી ક્યુ નિષેધ ક્યુ, તેથી નિષેધ પી છે. તો આ 2 આધાર વિધાનો આપેલા હોય તેમાંથી નિષેધ પી નિષ્પન્ન કરી શકાય છે. સમર્થન છે જો પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ આ 2 વિધાનો સત્ય હોય તો નિષેધ પી એ વિધાન પણ સત્ય જ હોય છે. જો આ બંને વિધાનો સત્ય હોય, એટલે કે 2 આધાર વિધાનો સત્ય હોય, તો એનું ફલિત વિધાન છે ત્રીજું એ સત્ય જ હોય છે. જો અહીંયા આપેલું છે કેમ કે જો પી શરતી ક્યુ શરતી વિધાન સત્ય હોય તો એનું ઉત્તરાંગ અસત્ય હોય, તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એનું પૂર્વાંગ સત્ય જ હોય છે. સત્ય જ હોય જ ન શકે, અર્થાત અસત્ય હોવું જોઈએ. જો અહીંયા આપ્યું છે પી શરતી ક્યુ એ શરતી વિધાન જો સત્ય આખું હોય તો એનું ઉત્તરાંગ છે કેવું છે, અસત્ય છે. જો ઉત્તરાંગ અસત્ય હોય તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે જોઈએ તો પી કેવું સત્ય હોઈ શકે નહીં, પી કેવું અસત્ય જ હોવું જોઈએ. તો બંને કેવા અસત્ય થાય તો આખું વિધાન કેવું થશે, સત્ય થશે. એનું રૂપ આપેલું છે પી શરતી ક્યુ નિષેધ ક્યુ, તેથી નિષેધ પી છે. તો આ ઉત્તરાંગનું શું કર્યું, નિષેધ, તેથી પૂર્વાંગનો પણ નિષેધ છે. સત્યતા કોષ્ટકની અંદર જોઈએ, સત્યતા કોષ્ટકમાં આધાર વિધાન જોવાના, બંને આધાર વિધાનો સત્ય હોય તો એનું ફલિત વિધાન સત્ય હોવું જોઈએ. જો ના હોય તો આ રૂપ કેવું ગણાશે, અપ્રમાણભૂત ગણાશે. તો જો અહીંયા 2 આધાર વિધાનો સત્ય છે ના, અહીંયા 2 આધાર વિધાન સત્ય ના, અહીંયા 2 આધાર વિધાનો સત્ય ના, અહીંયા છેલ્લી હરોળમાં જો 2 આધાર વિધાનો સત્ય છે, તેથી ફલિત વિધાન પણ કેવું છે, સત્ય છે. તેથી આ રૂપ છે એ કેવું, પ્રમાણભૂત રૂપ છે. અને આ દલીલ કેવી બને છે, પ્રમાણભૂત સાબિત થાય છે. અને ટૂંકમાં એને એમટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું જોઈએ આપણે એમપીનો નિયમ, આ એમટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ બધી ડિટેલ નહીં લખો તો ચાલશે, ફક્ત પ્રમાણભૂત સાબિત થાય છે લખો તો ચાલશે. આગળ ત્રીજો નિયમ છે આપણે જોઈએ, સોપાધિક સંવિધાનને લગતો નિયમ છે. સોપાધિક સંવિધાનને લગતો નિયમ એચએસના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એમાં 3 વિધાનો આવે છે. 3 કેવા આવશે, શરતી વિધાનો આવશે. 3 શરતી વિધાનો આવે છે. એનું કથન જોઈએ તો પહેલું વિધાન પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર આ 2 વિધાનો આપેલા હોય તો તેમાંથી પી શરતી આર એ વિધાનને નિષ્પન્ન કરી શકાય. જો તમને રૂપ આવડે તો કથન આવડે જ. રૂપના પેલા 2 વિધાનો આપેલા હોય તો ત્રીજું વિધાન નિષ્પન્ન કરી શકાય છે. સમર્થનમાં એવું લખી દેવાનું કે જો પહેલું વિધાન અને બીજા વિધાન આ બંને કેવા હોય, આ 2 વિધાનો આપેલા હોય અને તેમાં પી શરતી આર એ વિધાન પણ સત્ય હોય છે. જો આ પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર જો આ બંને વિધાનો સત્ય હોય તો ત્રીજું વિધાન પી શરતી આર બંને એ સત્ય જ હોય છે. કારણ કે જો પ્રથમ 2 શરતી વિધાનો સત્ય હોય તો શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે જોઈએ તો ત્રીજું વિધાન હંમેશા અસત્ય હોઈ શકે નહીં, એ સત્ય જ હોવું જોઈએ. એનું રૂપ લખી દેવાનું પી શરતી ક્યુ ક્યુ શરતી આર, તેથી પી શરતી આર લખી દેવાનું. સત્યતા કોષ્ટક અહીંયા 3 વિધાનો છે, પી ક્યુ અને આર 3 વિધાન પરક પરિવર્તીઓ આપેલા છે. તો આ 3 આદ્ય સ્તંભ આપણે ઉપર લખવા નથી, પણ 3 આદ્ય સ્તંભ બનશે. 3 આદ્ય સ્તંભ હોય તો હરોળ કેટલી બનશે, 8 બનાવી દેવાની. અને ત્રીજા નંબરથી આપણે ચાલુ કરશું, ટી એફ મૂકી દેવાનું, પછી 2T 2F 2T 2F મૂકવાનું, પછી 4T 4F મૂકી દેવાનું છે. પછી પહેલું આધાર વિધાન લખવાનું, બીજું આધાર વિધાન અને ત્રીજું ફલિત વિધાન લખવાનું. 2 આધાર વિધાન છે. પી શરતી ક્યુ અહીંયા ટીએફ આપણને જે નિયમ પ્રમાણે શરતીનો નિયમ છે એ પ્રમાણે અહીંયા ટીએફ મૂકી દેવાના, અહીંયા શરતીના નિયમ પ્રમાણે અહીંયા ટીએફ મૂકી દેવાના, અહીંયા પણ શરતીના નિયમ પ્રમાણે ટીએફ મૂકી દેવાના છે. પછી આગળ આપણે જોઈએ તો પ્રામાણ્ય કેવી રીતે નક્કી કરવાનું, તો બંને આધાર વિધાનો કેવા હોય, સત્ય હોય અને એનું ફલિત વિધાન અસત્ય હોય તો આ રૂપ છે અપ્રમાણભૂત સાબિત થશે.
આપણે જોઈએ કે બંને આધાર વિધાનો સત્ય અને ફરીથી વિધાન અસત્ય હોય એવી એક હરોળ છે. જો આ બે આધાર વિધાનો સત્ય છે તો અહીંયા આગળ કેવું છે? સત્ય છે, અસત્ય નથી. બીજામાં જોઈએ તો આ બે આધાર વિધાનો કેવા છે? સત્ય છે, તો એનું ફલિત વિધાન કેવું છે? સત્ય જ છે. ભાઈ 7મા અને 8મા નંબર બંનેમાં જુઓ તો બંનેમાં કેવું છે? સત્ય છે. તેથી આ રૂપ છે કેવું? પ્રમાણભૂત સાબિત થાય છે. અને એને ટૂંકમાં શું કહેવામાં આવે છે? એચએસના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે આગળ જઈશું તો વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ, ચોથો નિયમ છે. આ નિયમનું કથન છે પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. રૂપથી જ કથન નક્કી થઈ જશે. પી કથનની અંદર હંમેશા કેપિટલ અક્ષર વાપરવા. જો સ્મોલ વાપરશો તો માર્ક્સ મળશે નહીં. પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી બે વિધાનો આપેલા હોય તો ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય. સમર્થનની અંદર શું લખવાનું? સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે સાબિત થાય છે. જો આપણે પી વિકલ્પન ક્યુ એક વિધાન છે અને નિષેધ પી એ બીજું વિધાન છે, જો આ બંને કેવા હોય? સત્ય હોય તો ક્યુ વિધાન પણ સત્ય જ હોય છે. કેમ કે વૈકલ્પિક જે વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો પી વિકલ્પન ક્યુ અને પી એ જો બે અસત્ય હોય તો વિકલ્પનના નિયમના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે બીજો વિકલ્પન ક્યુ અસત્ય હોઈ શકે નહીં, અર્થાત એ સત્ય જ હોવો જોઈએ. તો આખું એ છે, આખું જે રૂપ છે એ એનું સમર્થન એ કરે છે સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એ ત્રીજો વિધાન છે સત્ય છે. સત્યતા કોષ્ટક જોઈ લેવાનું. પહેલું આધાર વિધાન લખવાનું, બીજું અને ત્રીજું ફલિત વિધાન છે. તો જોવાનું બે આધાર વિધાનો સત્ય હોય એવી હરોળ જોવાની. બે આધાર વિધાનો સત્ય હોય એવી હરોળ આપણે જોઈએ તો આપણને એક પણ હરોળ બે આધાર વિધાનો સત્ય હોય એવી મળતી નથી. તેથી આ રૂપ કેવું થાય છે? પ્રમાણભૂત થાય છે. બંને સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી હરોળ આપણને એક પણ જોવા મળતી નથી. જો આ બંને સત્ય છે, ત્રીજા નંબરની હરોળ અહીંયા કેવું છે? સત્ય છે, અસત્ય નથી. તેથી આ જે રૂપ છે કેવું છે? પ્રમાણભૂત રૂપ છે. અને એને ટૂંકમાં ડીએસના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ડીએસના નિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો પાંચમો છે વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ છે. વિધિવાચક દ્વિધાનુમાન એટલે કે દ્વિધાની અંદર મૂકી દેવો નિયમ છે. જે નિયમને સીડીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કુલ 4 વિધાનો આવે છે, 3 આધાર વિધાનો અને એક ફલિત વિધાન છે. એનું કથન પી શરતી ક્યુ, બીજું વિધાન આર શરતી એસ, ત્રીજું વિધાન પી વિકલ્પન આર. 3 વિધાનો આપેલા હોય તો ક્યુ વિકલ્પન એસ એ વિધાનને નિષ્પન્ન કરી શકાશે. 3 આધાર વિધાનો આપેલા હોય એમાંથી આપણે ક્યુ વિકલ્પન એસ ફલિત વિધાનને સાબિત કરી શકીએ છીએ. સમર્થન છે જો પી શરતી ક્યુ, બીજું વિધાન આર શરતી એસ, ત્રીજું વિધાન પી વિકલ્પન આર એ 3 વિધાનો સત્ય હોય, 3 વિધાનો સત્ય હોય તો ક્યુ વિકલ્પન એસ એ વિધાન પણ સત્ય જ હોય છે. એનું કારણ એ છે કે બે શરતી વિધાનો અને બે શરતી વિધાનના પૂર્વાંગો જેમાં વિકલ્પો છે તેનું વૈકલ્પિક વિધાન સત્ય હોય તો શરતી વિધાનના અને વૈકલ્પિક વિધાનના સત્યતા મૂલ્યના નિયમ મુજબ જોઈએ તો પહેલા બે શરતી વિધાનના ઉત્તરાંગો જેમાં વિકલ્પો છે એવું ક્યુ વિકલ્પન એસ એ વૈકલ્પિક વિધાન અસત્ય હોઈ શકે નહીં, અર્થાત સત્ય જ હોવું જોઈએ. એનો રૂપ છે પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર. આ 3 આધાર વિધાનો છે એના પરથી ક્યુ વિકલ્પન એસ સાબિત થાય છે. એમાં હરોળો જોવાની આપણે કે આધાર વિધાન 3 છે, 3 સત્ય હોય એનું ફલિત વિધાન કેવું હોવું જોઈએ? સત્ય હોવું જોઈએ. 3 આધાર વિધાનો સત્ય હોય એનું જો ફલિત વિધાન અસત્ય હોય તો આ રૂપ અપ્રમાણભૂત ગણાશે. પણ આપણને એવી એક પણ હરોળ નહીં મળે કે જેના 3 આધાર વિધાનો સત્ય હોય એનું ફલિત વિધાન અસત્ય હોય એવી એક પણ હરોળ મળશે નહીં. જો અહીંયા 3 આધાર વિધાનો સત્ય છે તો આ કેવું છે? સત્ય છે. એવી આપણને એક પણ હરોળ મળતી નથી. અને આ નિયમને ટૂંકમાં શું કહેવામાં આવે છે? સીડીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રૂપ છે કેવું છે? પ્રમાણભૂત રૂપ છે. આગળનો 6થા નંબરનો નિયમ જોઈએ તો સરળીકરણને લગતો નિયમ છે. સરળીકરણનો લગતો નિયમ એને ટૂંકમાં આપણે સિમ્પના નિયમ તરીકે ઓળખીએ છીએ. સિમ્પના નિયમ તરીકે ઓળખીએ છીએ. એનું કથન અહીંયા બે વિધાનો, એક આધાર વિધાન અને એક ફલિત વિધાન છે. જો પી સમુચ્ચય ક્યુ એ વિધાન આપેલું હોય તો એમાંથી પી વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. સમર્થન છે કે જો પી વિકલ્પન ક્યુ એ વિધાન સત્ય હોય તો પી વિધાન સત્ય જ હોય છે. કારણ કે પી સમુચ્ચય કે એ સામુચ્ચયિક વિધાનમાં જો વિધાન જો સત્ય હોય તો એનું એક સામુચ્ચયિક વિધાન પી સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અસત્ય હોઈ શકે નહીં. તો એ કેવું હોવું જોઈએ? સત્ય જ હોવું
જોઈએ. એનું રૂપ છે પી સમુચય ક્યુ, તેથી પી છે. સત્યતા કોષ્ટકની રચના આ રીતે કરવાની છે. એમાં જોવાનું આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય છે એવી કઈ હરોળ છે ના. પહેલી હરોળ સત્ય છે ત્યાં કેવું છે? સત્ય જ છે. તો આ રૂપ કેવું છે? પ્રમાણભૂત દલીલનું રૂપ છે અને ટૂંકમાં સિમ્પના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે જોઈએ તો 7મા નંબરનો નિયમ છે, સમુચ્ચયને લગતો નિયમ છે. આ નિયમને ટૂંકમાં કંજના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કંજક્શન એટલે કે જોડવાનું કામ કરે છે. એનું કથન છે, જો પી અને ક્યુ આ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી આપણે પી સમુચય ક્યુ એ વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ. સમર્થનની અંદર જો પી અને ક્યુ બંને વિધાનો કેવા હોય? સત્ય હોય તો આ પી સમુચય ક્યુ વિધાન સત્ય જ હોય છે. કારણ કે એક અને બે જે નંબરના વિધાનો છે, આ ત્રીજા નંબરમાં સમુચયને સાંકળી સમુચય રૂપે રજૂ કરવામાં આવ્યું છે. તેથી જો વિધાન નંબર 1 પી અને વિધાન નંબર 2 ક્યુ બંને સત્ય હોય તો સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે ત્રીજો વિધાન છે જે પી સમુચય ક્યુ એ અસત્ય હોઈ શકે જ નહીં. અર્થાત કેવું છે? સત્ય જ હોવું જોઈએ. એનું રૂપ છે પી ક્યુ, તેથી પી સમુચય ક્યુ છે એનું રૂપ છે. એનું સત્યતા કોષ્ટક આપેલું છે. સત્યતા કોષ્ટક એમાં આપણે જોવાનું બે આધાર વિધાનો છે. બે આધાર વિધાનો સત્ય હોય એનું ફલિત વિધાન સત્ય જ હોવું જોઈએ. તો બે આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન કેવું છે? સત્ય જ છે. બીજા બે આધાર વિધાનો સત્ય નથી. તો આ સત્યતા કોષ્ટકના રીતના ઉપયોગથી આપણે આ જે રૂપ છે એ કેવું છે? પ્રમાણભૂત સાબિત થાય છે અને એના ટૂંકમાં કંજના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લો નિયમ છે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ છે. એડનો નિયમ, એડના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એને એડના નિયમ, એડિશન એટલે કે નવું વિધાન એડ કરવા માટે આ નિયમ વપરાય છે. એનું કથન છે કે જો પી એ એક વિધાન આપેલું હોય તો એમાંથી પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાનને નિષ્પન્ન કરી શકાય. ફક્ત પી આપેલો હોય તો વિકલ્પન તાકીદકારક મૂકી અને કોઈ પણ વિધાનને આપણે એડ કરી શકીએ છીએ. સમર્થન આપ્યું છે કે જો પી એક વિધાન સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ વિધાન સત્ય જ હોય છે. કેમ? કારણ કે જો પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાનમાં પહેલો વિકલ્પન પી સત્ય હોય તો વૈકલ્પિક વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે જોઈએ તો પી વિકલ્પન ક્યુ એ આખું વિધાન વૈકલ્પિક વિધાન અસત્ય હોઈ શકે નહીં. અર્થાત એ કેવું હોવું જોઈએ? સત્ય જ હોય છે. એનો રૂપ છે પી, તેથી પી વિકલ્પન ક્યુ છે. એનું સત્યતા કોષ્ટક જોઈએ તો આધાર વિધાન સત્ય હોય એનું ફલિત વિધાન કેવું? સત્ય જ હોવું જોઈએ. તો જ્યાં આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન કેવું છે? સત્ય. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય છે. તેથી આ રૂપ છે કેવું છે? પ્રમાણભૂત દલીલનું રૂપ છે અને એને ટૂંકમાં એડના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 8 નિયમો જોયા. તો 8 નિયમો આ કથન, સમર્થન, રૂપ, એનું પ્રામાણ્ય અને સંક્ષેપ આ બધું છે. પ્રશ્ન આ 5 માર્ક્સનો પ્રશ્ન પ્રથમ અને બીજી પરીક્ષાની અંદર પૂછાય છે. વાર્ષિક પરીક્ષાની અંદર નથી પૂછાતો. તો કેટલાક સમયે આમાંથી તમને ફક્ત કથન પણ પૂછે છે, સમર્થન પણ પૂછવામાં આવે છે, ટૂંકમાં શું કહેવાય તે પણ પૂછાય છે, એનું રૂપ પૂછાય છે. તો આ વસ્તુ આપણે તૈયારી રાખવાની. જ્યારે કથન અને સમર્થન પૂછાય તો એમાં હંમેશા કેપિટલ અક્ષર લખવાના. જ્યારે રૂપ પૂછાય તો એમાં હંમેશા સ્મોલ અક્ષર વાપરવાના. કથન અને સમર્થનમાં વિધાનપરક અચલ એટલે કેપિટલ અક્ષર આવશે અને રૂપની અંદર વિધાનપરક પરિવર્તી એટલે કે સ્મોલ અક્ષરો આવશે. આમ આ 8 નિયમ છે. તો એનું કથન, સમર્થન, રૂપ, સત્યતા કોષ્ટક, પ્રામાણ્ય અને સંક્ષેપ આ તૈયારી રાખવાની. પરીક્ષાની અંદર પહેલી અને બીજી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો તમે લખી શકશો. એ સિવાય પણ વાર્ષિક પરીક્ષાની અંદર કથન, સમર્થન, એનું રૂપ, એને ટૂંકમાં શું કહેવાય છે એ પૂછાય છે. તો એની પણ આપણે એટલી તૈયારી રાખીશું જેથી આપણે લખી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે જે આગળનું જે ટોપિક આવશે, આ જ પ્રકારનું જે આગળનો જે ટોપિક આવશે એ ખૂબ જ મહત્વનો છે. આ જે અત્યારે જે વિડીયો તમે જોઈ રહ્યા છો એમાં કથન, સમર્થન, સંક્ષેપ એટલું થોડું ધ્યાન આપી અને થોડું યાદ રાખવાનું. આખો પ્રશ્ન વાર્ષિક પરીક્ષામાં પૂછાતો નથી. આના પછીના ટોપિકથી તમારે બહુ જ ધ્યાન આપી અને મગજને કસવું પડશે તો આ પ્રકરણની અંદર ખબર પડશે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હું હવે કોઈ પણ રૂપ છે એના સ્થાનાપતિ નિદર્શનો તમને આપવામાં આવે, સ્થાનાપતિ નિદર્શનો આપે
તો એ સ્થાનાપતિ નિદર્શન કયા રૂપનું છે એ ઓળખતા આવડવું જોઈએ. ગમે તે સ્થાનાપતિ નિદર્શન આપેલું હોય આપણને અને એ સ્થાનાપતિ નિદર્શન કયા રૂપનું છે, 8 રૂપમાંથી કયા રૂપનું છે આપણને ઓળખતા આવડવું જોઈએ. આપણે નેક્સ્ટમાં જોઈશું. આજે આપણે અહીંયા 8 નિયમો આપણે પૂર્ણ કરીએ છીએ. 8 નિયમો તમને આવડવા ફરજિયાત છે. જો નહીં આવડે તો આગળ કંઈ ખબર પડશે નહીં. એનું રૂપ આવડવું જોઈએ, એને ટૂંકમાં શું કહેવાય છે એ આવડવું જોઈએ અને કયા નામથી ઓળખાય છે. એમપી એ ટૂંકમાં કહેવાય, એનું રૂપ પી સતી ક્યુ, પી તેથી ક્યુ અને કયા નામથી ઓળખવામાં આવે છે. પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગને સ્વીકારને લગતો નિયમ. આ 3 બાબતો આવડવી જોઈએ. કોઈ પણ નિયમ છે એની 3 બાબતો આવડવી જોઈએ. દાખલા તરીકે સિમ્પનો નિયમ છે. સિમ્પનો નિયમ છે, એનું રૂપ કયું? સિમ્પના નિયમનું રૂપ કહીશું તો પી સમુચય ક્યુ તેથી પી. સિમ્પ એટલે સિમ્પ્લિકેશન, છૂટું પાડવું થાય છે અને એને સરલીકરણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ નિયમ તમને પૂછવામાં આવે તેનું રૂપ આવડવું જરૂરી છે. જો રૂપ આવડશે તો જ તમે સરળતાથી આ પ્રકરણની અંદર સમજી શકશો, નહીં તો કંઈ જ ખ્યાલ આવશે નહીં, કંઈ સમજી શકશો નહીં. એટલે ખાસ રૂપ તમે 10 વાર, 20 વાર, 50 વાર, 100 વાર લખો પણ રૂપ તૈયાર કરો. જો રૂપ નહીં આવડે તો તમને આગળ કંઈ ખબર પડશે નહીં. તો હું આશા રાખું છું કે નેક્સ્ટ વિડીયોની અંદર તમને રૂપો આવડી જશે અને નેક્સ્ટ વિડીયો જ્યારે તમે જે સ્થાનાપતિ નિદર્શન એના રૂપો છે એ આપણે જોઈશું. તો મારા જે આ વિડીયો છે એને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક અને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી મારા આ વિડીયો પહોંચે અને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને સારું એવું પરિણામ મેળવી શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.